બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે મંગલાચરણ પ્રાર્થના કરીએ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ નમો લોકે સવ્વસાહુનમ. એસો પંચ નમોકારો સૌવ પાવપણાશનો, મંગલાણૌ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાધિવૈરીવાર નિવારિને, અર્હતે યોગીનાથાય મહાવીરાય દાયિને. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમહરિયે વાંચિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનમ શલાકયાઃ, નેત્રમુન્મીલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. સરસ. અનંત ઉપકારી ચરમ તીર્થંકર શાસનપતિ પ્રભુ મહાદેવના ચરણમાં કોટિશાહ વંદના કરીએ. પુરુષાદાનીય શ્રી પાર્શ્વ પ્રભુના ચરણમાં વંદના કરી. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ. અને આરાધક સ્વાધ્યાય પ્રેમી શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. બધાય સુખ સાતામાં છો? બધાય સાતામાં છો? સુંદર. હા, આપણે પુણ્યશાળી, આપણે ખૂબ સુંદર દેવગુરુ પસાય આપણે બધા ખૂબ સુંદર મજાનો સ્વાધ્યાય કરીએ છીએ, જેમાં દેરાસર સંબંધી વિધિ અને કલ્યાણ મંદિર સ્તોત્ર, આ બંને આપણે બે વિભાગની અંદર આજનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. તો જેમાં દેરાસર સંબંધીને દેરાસર પરમાત્માની ભક્તિ, આપણને પરમાત્મા નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ ચારે રીતે તારણહાર છે. નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ, બરાબર ને? ભાવ તીર્થંકર માત્ર એનું આયુષ્ય પૂરતો જ હોય, બરાબર, પરંતુ નામ, આકૃતિ અને સ્થાપના આ તો કે ઘણા સમય, લાંબા સમય સુધી જીવોના માટે સંસારથી તારનારું બને છે. એટલે સંસારના દુઃખોથી ઉગારનારું, ચાર ગતિનો અંત લાવીને પરમપદ સુધી પહોંચાડનારું ઉપકારી હોય છે. એટલે એને આરહંત્ય કહેવામાં આવે, બરાબર. તો જેમાં આપણે કેવી રીતે ભલી રીતે આપણે વિધિવત પરમાત્માની પૂજા કરીએ, ભક્તિ કરીએ, અને જે ભક્તિનું ફળ કીધું છે, જે ભક્તિનું ફળ કીધું છે, ફળની આપણે પ્રાપ્ત કરી શકીએ. આપણે કહીએ ને, પરમાત્માની પૂજા જિનાલયમાં જઈએ તો એ કેવું થાય છે, કેવો લાભ છે? આપણે કહીએ ને, અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો, બરાબર ને? અરિહંતનું ધ્યાન, આપણે પરમાત્માની સેવા પૂજા ભક્તિ જે પણ કરીએ છીએ, અંતે તો કે અરિહંતનું ધ્યાન, જીનની ભક્તિ કરતા કરતા, એટલે જીનેશ્વર દેવની ભક્તિ કરતા કરતા જીન. જીન એટલે તો કે ઇન્દ્રિયને જીતનારા બનીશું. કેમ? તો કે સંસારની અંદર આપણને રખડાવે છે કોણ? તો કે ઇન્દ્રિયોને જે સંસારની અંદર દુઃખોની અંદર રજડે છે કોણ? તો કે જે ઇન્દ્રિયોને પરવશ છે, તે જે ઇન્દ્રિયોને જીતી લે છે, જે જીતઃ માંથી જીનું થયું. હા, તો જે ઇન્દ્રિયોને જીત્યા છે, રાગદ્વેષ રૂપી જે અંતરશત્રુઓ છે, તે આંતરશત્રુઓને જે જીત્યા છે એ જીનું. એટલે એવોનું ધ્યાન કરવા માટે, એવોની ભક્તિ કરવા માટે, કેમ કે એની ભક્તિ આપણને શું કહે છે? તો કે સબળ બનાવે છે, શક્તિશાળી બનાવે છે. અને જે કર્મો અને જે આપણા દુર્ગુણો છે, જન્મ, જરા, મૃત્યુ, આ બંને મોટા દુર્ગુણો કીધા. એમાં વળી ઇન્દ્રિયોની પરવશતા આદિ, તો આ બધું શું છે? જેને આપણે દુર્ગુણ કહીશું. તો એની સામે લડવા માટે આપણને કોણ બળ પૂરું પાડે છે? તો કે જીનેશ્વર ભગવંતનો, જીનેશ્વર ભગવંતે બતાવેલો ધર્મ. અને જે જીત્યા છે, જે પરમાત્મા જેને જીત્યા છે, એનું નામ પણ જીતાડનારું થાય છે. જેનું નામ પણ, જે જીતી ગયેલા છે, તો એનું નામ પણ જીતાડનારું બને છે. તો એવા જીનેશ્વર પરમાત્માની ભક્તિ સારી રીતે વધુને વધુ કરી શકીએ, એને આપણે જિનાલય વિધિ આપણે, અને સાથે સાથે એનું ફળ પણ આપણે પ્રાપ્ત, એનું ફળ, જીનેશ્વર પરમાત્માની ભક્તિનું જે ફળ પરંપરા, શું તો કે દુર્ગુણોનો નાશ, સદગુણોની પ્રાપ્તિ અને
કર્મનો નાશ, ચાર ગતિનો અંત, પરમ પદની પ્રાપ્તિ, મતલબ મોક્ષ સુધી પહોંચવા માટેના જે પુરુષાર્થ, એનું આલંબન એટલે જીનેશ્વર પરમાત્માની ભક્તિ. તો એની અંદર આપણે ચાર વસ્તુઓ કરી, બરાબર ને. પહેલા તો કે નિશ્ચયી સંબંધી વાત કરી. નિશ્ચયી 3 પ્રકારની નિશ્ચયી કીધી, બરાબર ને. 3 પ્રકારની નિશ્ચય કઈ ક્યાં ક્યાં બોલવાની કીધી હતી, ખ્યાલ છે? પહેલા તો કે જિનાલયમાં પ્રવેશ કરતા, મતલબ મુખ્ય દરવાજે. મુખ્ય દરવાજે એટલે આપણે અહીંયા જેમ શું કહેવાય કે જેમ હાથ મુખ્ય દરવાજો એટલે કેવી રીતે, તો કે જો જિનાલયની અંદર બીજી ઠેકાને શું કે ભમતી વગેરે હોય લગ, બરાબર. તો આપણે હાથી છે ત્યાંથી અંદર જેમ ઉપર ચડીએ ત્યાં જ નિશ્ચય કરી દેવાની, બરાબર. એટલે અંદર ભ્રમતીની અંદર પછી આગળ પાછળ જે આપણે પ્રદક્ષિણા શોર્ટકટ કરીએ છીએ, આપણે જે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ ને શોર્ટકટ કરતી છીએ, કેવી રીતે, તો કે અડધા જિનાલયની પ્રદક્ષિણા કરીએ છીએ. કેમ કે આપણે ગભારાની જેટલી જ પ્રદક્ષિણા દઈએ છીએ. વાસ્તવિક રીતે શું કરું છું કે આખા રંગમંડપની પણ, એટલે આખું જેમ આગળ સુધીના જિનાલયની પ્રદક્ષિણા દેવી જોઈએ, વાસ્તવિક એ જેમ. તો આપણે જેમ પગથિયા ચડીએ છીએ ત્યાં જ નિશ્ચય કરી સંસાર સંબંધી સર્વ વાતોનો ત્યાગ કરવાનો છે. બીજી નિશ્ચય ક્યાં બોલવાનું છે, ફટાફટ બોલતા જાજો. ગભારા પહેલા, ગભારામાં પ્રવેશ કરતા પહેલા શું છોડવાનું છે? દેરાસર સંબંધી, દેરાસર સંબંધી પણ પછી કોઈ પણ પ્રકારની વાતચીત, સર્વ પ્રકારની વાતચીતોનો ત્યાગ કરવાનો છે, બરાબર. પછી તો કે પ્રભુ સાથે એકાકાર થવા માટે, જો આપણે બધી વ્યાધિ દેરાસરનો પણ કઈ પણ કામની વ્યાધિ લીધી હોય તો આપણે જે ભક્તિ કરતા હોય તો છતાં પણ ભક્તિ કરતા હોતા છતાં પણ આપણું મન બહારના કાર્યની અંદર વ્યસ્ત રહે અથવા બહાર તરફ ધ્યાન જાય, એટલા માટે એનો પણ ત્યાગ કરવાનો છે, બરાબર. અને ત્યાર પછી ત્રીજી નિશ્ચય પૂજા પહેલા, ભાવ પૂજા કરીએ એ પહેલા, બરાબર ને. કે મતલબ જો નિશ્ચય એટલે તે ત્યાગ કરવાનો છે, સાંભળો. નિશ્ચય નો મતલબ ત્યાગ. જે પહેલી નિશ્ચય બોલી એટલે ઘર, દુકાન, વ્યાપાર સંબંધી બધું ત્યાગ, સંસાર સંબંધી બધું જ, બરાબર. જેમ હવે સમજો કે કોઈ પૌષદ વાળા હોય, ધારો કે લક્ષ્મીબેન પૌષદ કર્યો છે, એમને તો સંસારનો ત્યાગ જ કરી દીધો છે, મતલબ એક દિવસ પૂરતો. તો એમને ધારો કે એમને શું ત્યાગ કરવાનું, તો કે એમને પૌષદ શાળા સંબંધી, પરિવહન સંબંધી કે પછી કોઈ પણ એ સંબંધી બધી વાતોને ત્યાગ કરી દેવાનો છે, બરાબર. ત્યાર પછી પ્રદક્ષિણા વગેરે એમને પણ કદાચ કઈ અશુદ્ધિ વગેરે જણાય તો એ સૂચન કરી શકે, જેમ સાધુ સાધ્વી જે ભગવંતો હોય તો એ પણ જિનાલયનું ધ્યાન રાખતા હોય. કેમ તો કે દેરાસર એ સમ્યક દર્શન નિર્મળ કરવા માટેનું આલંબન છે. સમ્યક દર્શન વધુ દ્રઢ બને એના માટેનું સ્થાન એટલે જીનેશ્વર પર જિનાલય, ચિહ્ન પ્રતિમા, બરાબર. તો પૌષદ શાળા સંબંધી એ લોકો બધું ત્યાગ કરવાનો છે. બીજી નિશ્ચય બોલીએ ત્યારે તો કે હવે દેરાસર સંબંધી જે છૂટ હતી એનો પણ ત્યાગ કરવાનો છે. દેરાસર સંબંધી જે છૂટ હતી એનો પણ ત્યાગ કરવાનો છે. અને પ્રભુ દર્શનની અંદર, બરાબર, ગભારામાં પ્રવેશ કરી અને ત્યાર પછી મતલબ કે આપણે હવે પૂજા કરવાની છે, અંગ પૂજા, બરાબર ને. જેમાં જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીવો, અક્ષત, નૈવેદ્ય, ફળ, વળી આંગી કરતા હોઈએ, આંગી કરતા હોય કે નૃત્ય કરતા હોઈએ, ચામર કરતા હોઈએ, ભક્તિ ભાવના કરતા હોઈએ, કે પછી પરમાત્માને મુગટ ચડાવતા હોઈએ કે કસ્તુરીથી વિલેપન કરતા હોઈએ વગેરે, જે પણ આપણે પરમાત્માને જે પૂજા સામે કરીએ છીએ તો દ્રવ્ય પૂજાનો બધાનો ત્યાગ થાય છે. ક્યારે એ ત્યાગ કરવા માટે આપણે નિશ્ચય કરવાની છે. ત્રીજી નિશ્ચય ચૈત્ય વંદન પહેલા, બરાબર, એ આપણે જોઈ ગયા ચૈત્ય વંદન. હવે આ અંગ પૂજા આપણે આને ત્રણ અષ્ટપ્રકારી પૂજાને આપણે 2 વિભાગની અંદર વિભાજન કર્યું હતું, અંગ પૂજા અને અગ્ર પૂજા, બરાબર ને. અંગ પૂજા અને અગ્ર પૂજા, અને ત્યાર પછી ચૈત્ય વંદન, બરાબર ને. હા, ચૈત્ય વંદન. હવે આપણે અહીંયા છે ને અહીંયા એક વસ્તુ આપણે વચ્ચે એક મિસ કર્યા છે, ખબર છે. એક પ્રદક્ષિણા પણ 3 પ્રદક્ષિણા પણ દેવાની હોય, બરાબર ને. 3 પ્રદક્ષિણા, બરાબર ને. 3 પ્રદક્ષિણા શા માટે 3 પ્રદક્ષિણા દેવાની હોય છે? દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ અર્થે, બરાબર ને. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ અર્થે આપણે 3 પ્રદક્ષિણા દેવાની હોય છે. હવે આ 3 પ્રદક્ષિણા, બરાબર ને, 3 પ્રદક્ષિણા દેતી વખતે આપણે શું, તો કે જો પૂજાના વસ્ત્રમાં હોય તો કે પૂજાના ઉપકરણ સહિત કરો તો વધારે યોગ્ય, નહીં તો પછી હાથ જોડવા પૂર્વક, સાંભળજો, હાથ જોડવા પૂર્વક આપણે કરવાનું છે. વોક સ્ટાઇલ નહીં, હાથ જોડવા પૂર્વક, બરાબર. હાથ જોડીને પ્રદક્ષિણા દેવાની છે. જ્યાં આપણે શરૂઆત કરીએ છીએ, જ્યાં મુખ્ય ભગવાનની આગળથી, તો ત્યાં તો સંપૂર્ણ મસ્તક નમાવીને, બરાબર, ત્યાંથી દુહા બોલવા પૂર્વક
પ્રદક્ષિણા દેવાનું છે, જ્યાં 3 દિશાઓની અંદર, બરાબર. મૂળ મુખ્ય ભગવાન છે તો પૂર્વ દિશા સન્મુખ છે, બરાબર ને, પૂર્વ દિશા સન્મુખ. તો બાકી જે દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં અને ઉત્તર દિશા જે સન્મુખ જે ભગવાન રહેલા છે, જે મંગલ મૂર્તિ છે, તો એ મંગલ મૂર્તિ ત્યાં પણ 2 હાથ જોડી મસ્તક નમાવવાનું છે. દુહા બોલવાનું છે, પણ જ્યાં પ્રતિમાઓ આવે છે, મંગલ મૂર્તિ આવે છે, ત્યાં 2 હાથ જોડી મસ્તક નમાવીને ત્યાં આગળ વધવાનું છે, બરાબર. એટલે એ રીતે આ મંગલ મૂર્તિ ત્યાં પણ એ રીતે દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ અર્થે 3 પ્રદક્ષિણા દેવાની છે. ઓકે, હવે આગળ વધીએ. ત્યાર પછી આપણે તિલકની પણ વાત કીધી હતી, બરાબર. તિલકની પણ વાત કીધી હતી. કેટલા તિલક? શ્રાવક માટે 5. કપાળ, કાન, કંઠ, હૃદય અને નાભી, બરાબર. શ્રાવિકા માટે કપાળ, નાક અને કંઠ, એટલે આ એ લોકોને 3 તિલક થશે. તો હવે આ પ્રમાણે અને એ રીતે આપણે તિલક, તિલક કેમ આપણે કરીએ છીએ? ભગવાનની આજ્ઞા છે. જીનેશ્વર પરમાત્માની, હે પરમાત્મા, તમારી પૂજા કરવા આવતા શું કરું છું? તો કે તમારી આજ્ઞા શિરોધાર્ય કરું છું, તમારી આજ્ઞા મને મારા માથે હોજો. પરમાત્માની આજ્ઞા ચડાવવા માટે આપણે તિલક સ્વરૂપ કરીએ છીએ. અને કપાળમાં જ કેમ? તો કે કપાળમાં ત્યાં જે આપણે 2 આંખની વચ્ચે જે મધ્ય ભાગ છે, ત્યાં આજ્ઞા ચક્ર આવેલું છે, બરાબર. આજ્ઞા ચક્ર, તો એ આજ્ઞા ચક્ર ત્યાં ઉપર આપણે તિલક કરતા, હે પરમાત્મા, તમારી આજ્ઞા મારા જીવનમાં મને પ્રાપ્ત થાજો, તમારી આજ્ઞાને હું શિરોધાર્ય કરું છું, એ ભાવ સાથે આપણે ત્યાં તિલક કરીએ છીએ, બરાબર. હવે એ પ્રમાણે આપણે અંગ પૂજા અને ત્યાર પછી આપણે ભાવ પૂજાની વાત કરી, બરાબર ને, ભાવ પૂજા. તો ભાવ પૂજા હવે છે ને, અહીંયા આપણે જે 3 પૂજા છે એની આપણે થોડી કંઈક વાત કરીશું આજે. અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા, બરાબર. અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા, આ ત્રણેયના ભાવ કીધેલા છે. હવે એના ફળ કીધેલા છે, ફળ. અંગ પૂજા, બરાબર ને. અંગ પૂજાથી શું થાય છે? તો કે અંગ પૂજાથી વિઘ્નનો નાશ થાય છે. શું કીધું? અંગ પૂજાથી વિઘ્નો નાશ થાય છે, વિઘ્નો શાંત થઈ જાય છે. એટલા માટે એ પૂજાને, એનું ફળ વિઘ્ન ઉપશમિકા, એટલે વિઘ્નોપશમિકા. ઉપશમ એટલે શાંત થઈ જવું, ગમે તેવું વિઘ્ન હોય તો વિઘ્ન પણ શું થઈ જાય છે? શાંત થઈ જાય છે, દૂર થઈ જાય છે, બરાબર. એટલે અંગ પૂજાથી, એટલે આપણે ગમે કોઈ પણ ઠેકાણે, સમજો કે અમને હંમેશા અત્યારે પણ ગમે ત્યારે કદાચ બારે ગમે ત્યાં જવાનું હોય તો ચોક્કસ ને ચોક્કસ તો કે પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરીને જ નીકળવાનું. ઘણી વખતે અમારે પર્યુષણ આદિ આરાધનાની કરવા જવાનું થતું, તો બસ લગભગ 6 વાગ્યાની કે 5:30 વાગ્યાની બસ હોય, અને ત્યાં પરમાત્માનું સ્પર્શ કે વાસક્ષ પૂજા પણ કરીને નીકળીએ. કારણ શું? તો કે એ અંગ પૂજાથી શું થાય? કોઈ રસ્તાની અંદર કે કોઈ પણ ઠેકાણે, રસ્તાની અંદર, યાત્રાની અંદર કોઈ પણ પ્રકારના વિઘ્ન આવે નહીં, બરાબર. તો આપણે યાત્રાને, આપણે પ્રશ્ન થાય કે આપણે ક્યાં યાત્રા કરીએ છીએ, આપણે ક્યાં વિઘ્ન આવવાનું છે, બરાબર ને. આપણે દર્શન પૂજા કરવા જઈએ એ યાત્રા છે. તો કે જુઓ, યાત્રા એટલે જીવન પણ એક યાત્રા છે ને, જીવન યાત્રા પણ ચાલુ છે ને આપણી. જીવન યાત્રા ચાલુ છે ને આપણી. યસ. તો આ જીવન યાત્રાની અંદર અનેક પ્રકારના, સાંભળજો, અનેક પ્રકારના વિઘ્નો વગેરે આપતા હોય, તો એ વિઘ્નો પણ દૂર થઈ જાય છે. એક વસ્તુ યાદ રાખજો, આપણું સુંદર સરસ મજાનું સરસ ગાડી ચાલે છે, ગાડી જીવન યાત્રા સરસ રીતે ચાલે છે, અને તમે સરસ સેવા પૂજા ભક્તિ આરાધના કરો છો, તો એક આ પૂજાનું ફળ શું? તમને પેલા કહું કે વિઘ્નો એવી રીતે દૂર થઈ જતા હોય કે આપણને સ્પર્શ પણ ના દે, એની જાણ પણ ન થાય. ફરીથી ને કહું છું કે પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરતા આપણાની અંદર, આપણા આત્માની અંદર એ સત્વ કે એવી શક્તિ પ્રાપ્ત થાય છે, શક્તિ પ્રાપ્ત થાય છે કે જેના કારણે શું? તો કે આપણની સામે જે વિઘ્ન આવતું હોય, કોઈ વિઘ્ન આવતું હોય, કોઈ સંકટ આવતું હોય, એ સંકટ સ્પર્શ્યા વગર દૂરથી જ રસ્તો બદલી દે, દૂરથી જ રસ્તો બદલી દે. એનું એ થઈ જાય. કારણ શું? એનું સત્વ, જેમ કહેવાય ને, શું કે જેમ શું કહેવાય કે ચોર વગેરે હોય, બરાબર, ચોર વગેરે હોય, આવતા જતા હોય, પણ જેમ પોલીસની સાયરન સંભળાય, પોલીસની જીપની કે વ્હીકલની સાયરન સંભળાય, શું કરશે?
ભાગી જાય ને. હમ જેમ ભાગી જાય છે એમ શું તો કે આ પરમાત્માની પૂજા ભક્તિથી એવું સત્વ એવું પુણ્ય ઉત્પન્ન થાય છે કે જે વિઘ્ન આવતું હોય કે કોઈ ઉપદ્રવ આવતું હોય તો બાયપાસ એને થઈ જવું પડે છે એની સામે જોવા પણ એનો કાંઈ પ્રભાવ થતો નથી. અને કદાચ સાંભળજો, કદાચ કોઈ કર્મ મહાકર્મના યોગે કે પાપ કર્મના યોગે નિકાચિત પાપ કર્મના યોગે કદાચ આવ્યું આવવાનું જ હોય તો કે એ આવે પણ કેવું તો કે ફળ એનું કઈ ના થઈ શકે, એનું ફળ કઈ ના મળે. એટલે કે આવીને જતું રહે છતાં પણ એ કાંઈ કરી ના શકે, આવું પુણ્ય ઉપાર્જન કરે છે. એવું પુણ્ય ઉપાર્જન કરી દે છે. એટલે આ વિઘ્નોપશમિકા શું કહ્યું તો કે આ અંગ પૂજા, પરમાત્માની અંગ પૂજા શું કરે છે તો કે વિઘ્નને ઉપશમાવી દે છે. ઓકે, ત્યાર પછી બીજી કઈ પૂજા કીધી આપણે? અગ્ર પૂજા. બરાબર ને? તો કે અગ્ર પૂજા માટે કે છે અભ્યુદય સાધીની. શું કે છે? અભ્યુદય. અભ્યુદય એટલે તો કે આત્માના ઉત્કૃષ્ટ ગુણોને, આત્મિક ગુણોને પ્રગટ કરે છે. આત્માના સત્વ ગુણને પ્રગટ કરે છે. આત્માનું સત્વ ગુણને પ્રગટ કરે એટલે શું તો કે આપણે છે ને શું જો આજે દસમ છે ને, આજે દસમ છે ને, આપણે ગઈકાલે વિચારતા હતા ગઈકાલે વિચારતા હતા કે શું કહેવાય કે કાલ અથવા શું કહેવાય કાલે પાર્શ્વનાથ ભગવાનનું ઓલું શું કે જન્મ કલ્યાણકની તિથિ દસમની આરાધના કરતા હોઈએ તો વિચારતા હોય કે કાલે શું કહેવાય કે કાલે મોટો દિવસ છે તો ભગવાનની પૂજા કરવા જઈશ, પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરવા જઈશ અને કદાચ એકાશનો પણ કરીશ અથવા ઉપવાસ કરીશ, એવા ભાવો રાત્રિની અંદર આવ્યા હોય. આવું બને કે ના બને? રાત્રિની અંદર આવ્યા હોય, બરાબર. પછી સવારની અંદર 5 વાગે વહેલા ઉઠી જવું અને જઈ આવો, બરાબર. પછી 5 વાગે પણ પછી પાછું 5 વાગે અરે શું કહેવાય જરાક થોડીક વાર રહીને જવું, થોડીક વાર રહીને નાઈને પછી જવું, પછી 5 ના 6 થઈ ગયા ખબર ન પડી. બરાબર ને? 6 બરાબર ને? જો પૂજા કરીશ એ દિવસ કાતે ઉપવાસ કાતો ઉપવાસ કાતો એકાશનું કરીશ આવું, બરાબર ને? અને છેલ્લે નવકારશી પર આવી જાય, દેરાસર પણ ના પહોંચે, કાંઈ નહીં હોય, બરાબર ને? કાંઈ નહીં, બસ થોડીક આળસ, થોડોક પ્રમાદ આમ કરતા કરતા નવકારશી પર આવી જાય. પૂજા તો રહી જાય, નવકારશી પણ ન કરે છે. તો આવું કેમ થાય છે? જે આપણે સંકલ્પ કર્યો હોય, બરાબર ને, સંકલ્પ જે મનમાં જે નક્કી કર્યું હોય એને આપણે કેમ નથી વળગી રહી શકતા? બરાબર, કારણ શું તો કે સત્વહીના. શું કે છે તો કે સંકલ્પ નથી. એટલે આ શું છે તો કે પ્રમાદ છે, આળસ છે, જે દુર્ગુણો છે એ આપણા ઉપર હાવી થઈ જાય છે. બરાબર, એટલે આપણે જે સારું કરવું છે એ કરી શકતા નથી. સારું કરવું છે કરી શકતા નથી. ભાવ છે, ઉત્સાહ પણ છે, પણ સ્વાહા થઈ જાય. બરાબર. તો એ આજે અભ્યુદય સાધીને એટલે તો કે આ અગ્ર પૂજા શું કરાવે છે તો કે જે નિર્ણય કરીએ છીએ, જે ઈચ્છીએ છીએ એ વસ્તુને આપણે કરવાની અંદર સમર્થ બનીએ છીએ, કરી શકીએ એમ છે, તો એવું સત્વ પ્રાપ્ત કરે છે. એટલે કે અભ્યુદય સાધીની એટલે આત્મિક ગુણોને, આત્મિક શક્તિને પ્રગટાવે છે. દ્રઢ સંકલ્પતા, સ્થિરતા, શ્રદ્ધા વગેરે વધારે ને વધારે સ્થિર કરે છે. તો એ શું કે છે તો કે અભ્યુદય સાધીની. બરાબર. પેલી અંગ પૂજા શું કરે છે તો કે વિઘ્નોને દૂર કરે છે, વિઘ્નોને દૂર કરે છે. પછી બીજી પૂજા જેનું ફળ અગ્ર પૂજાનું તો કે અભ્યુદય સાધીની એટલે તો કે આત્માના સત્વ બળને જે આરાધના કરવું છે, તપ કરવું છે, જે પણ આપણે સંકલ્પ કરીએ છીએ સારું કાર્ય કરવા માટે, સારું કાર્ય કરવા માટે, તો ત્યાં એમાં જે અડચણ સ્વરૂપ બને છે, અડચણ એટલે પોતાની શક્તિઓથી, તો એના એવા વિચારોને અહીંયા દૂર કરે છે. પછી કે છે ત્રીજું કે છે ત્રીજી પૂજા કઈ કીધી? ભાવ પૂજા. ભાવ પૂજામાં શું આવે છે? ભાવ પૂજામાં આપણે પરમાત્માનું જે ચૈત્ય વંદન કરીએ છીએ, જેમાં આપણે ઈર્યાવહ્યમ કરીએ. ઈર્યાવહ્યમ એ આપણે પાપ શુદ્ધિ માટે, બરાબર. પણ એ ભાવ પૂજાની અંદર જ આવી જાય. કેમ તો કે ભાવમાં જવા માટે, ભાવમાં જવા માટે જેમ કહેવાય ને, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ગાડી ચલાવવા માટે, સાંભળો, ગાડી ચલાવવા માટે એન્જિન સ્ટાર્ટ કરીએ, ગિયર નાખીએ, ક્લચ દબાવી દઈએ, તો એ ગાડી ચાલુ કરવા માટેની પ્રાથમિક ભૂમિકા જ થઈ ને, કે ડાયરેક્ટ ગાડી ચાલુ કરે બસ સેલ વગાડે, સેલ માર્યા વગર ગાડી આગળ વધશે નહીં વધે, બરાબર ને? તો એરિયાવાહી વગેરે છે શું તો કે પ્રાથમિક ભૂમિકા શુભ ભાવની અંદર જવા માટે આપણે એ બેઝિક ક્રિયા થાય છે, સમજો. કેમ કે જ્યાં સુધી આપણી આત્મિક શુદ્ધિ ન થઈ હોય
પાપ શુદ્ધિ ન હોય તો ત્યાં સુધી આપણે ભાવમાં ન જઈ શકીએ, ભાવધારામાં ચડી શકીએ નહીં. તો અહીંયા આપણે તસૌતરી એર્યાવહ્યમ તસૌતરી અન્નથ લોગસ વગેરે કરીએ છીએ તો એ આપણે તે વખતની શુદ્ધિ પાપ શુદ્ધિનું આપણે કરીએ છીએ. અને ત્યાર પછી આપણે ચૈત્યવંદન, પાપ શુદ્ધિ બાદ આપણે ચૈત્યવંદન કરીએ છીએ. સકલ કુશલવલ્લી સૂત્ર બોલીએ છીએ. ચૈત્યવંદન કોઈ પણ પાર્શ્વનાથ ભગવાનનું હોય, જે પ્રમોદનાયક ભગવાન હોય, અથવા જે ભગવાન હોય એનું કોઈ પણ ભગવાન હોય, અરિહંત પરમાત્મા જે રાગદ્વેષને દૂર કરી દીધા છે તમે એમને લઈ આવતા, દાદા ભગવાનને લઈ આવતા પાછા. ઓકે, તો હવે એટલે ચૈત્યવંદન, બરાબર. તો ચૈત્યવંદન જે આપણે કરીએ છીએ સકલ કુશલવલ્લી બોલવા પૂર્વક, પછી ચૈત્યવંદન બોલીએ છીએ. જંગની છે સૂત્ર મુથુનમ જાવંતી ચૈયાયમ જાવંત ક્વિસા ખમાસમણદય જાવંત ક્વિસા સૂત્ર બોલીએ. વળી નમોરહત બોલીને કે બે નો નવકાર બોલીએ, નવરહત ના બોલે, બરાબર ને. આપણે કારણ આપણે કલ્યાણ મંદિર સૂત્ર કેમ એના સેશનની અંદર આપણે જોઈ ગયા હતા. તો સ્તવન બોલીએ છીએ, બરાબર ને, સ્તવન. પછી વળી જય વિરાય સૂત્ર, અરિહંત છે અન્નથ, આ સૂત્ર બોલવા પૂર્વક આપણે જે કરીએ છીએ ભક્તિ, આને ભાવ પૂજા કહીએ છીએ. શું કહેવાય? ભાવ પૂજા. હવે ભાવ પૂજા એ ભાવ એટલે કે જેમાં આપણે માત્ર, સાંભળજો, ભાવમાં માત્ર શું, તો કે હું અને મારા પ્રભુ, હું અને મારા પ્રભુ, આ બંનેની અંદર કોઈ પણ વચ્ચે ડિસ્ટર્બન્સ નહીં, કોઈ પણ નહીં. માત્ર હું અને પ્રભુ સાથે એકાકાર થવાનું છે, પ્રભુ સાથે એકાકાર થવાનું છે. હવે એ એકાકાર થવા માટે એ પ્રભુ જો જ્યાં સુધી આપણું મન સ્થિર ન થાય, એની આપણી દ્રષ્ટિ ચોટે નહીં, જ્યાં સુધી એની અંદર આપણું ચિત્ત પરોવાય નહીં, ત્યાં સુધી આપણે શું કહેવાય, ભાવની અંદર જોડાઈ શકીએ નહીં. એટલે ભાવમાં જવા માટે આ પ્રતિમા અને પરમાત્મા ખૂબ આવશ્યકતા છે. તો જેમાં પણ હવે એના માટે એ ભાવ પૂજા પહેલા આપણે નિશ્ચય કરી લઈએ છીએ. શું ભાવ પૂજા કરી અને પહેલા શું કરીએ છીએ? નિશ્ચય. હવે નિશ્ચય કર્યા પછી સાંભળ્યો, નિશ્ચય કર્યા પછી તો કે હવે તે વખતે હવે એવું નથી વિચારવાનું કે ઓ મેં અત્યારે સરસ મજાનો ભગવાનને હાર ચડાવ્યો છે અને ઓ આ તો આમ કરીને ઉતારી લીધો, આમ કરીને ઉતારી દીધો, અને વળી શું કે વચ્ચે આવતા જતા છે, અથવા શું કે ઓ મેં સરસ મજાની ગૌલી કરી અને આને તો તરત હળાશ દઈને ઉપાડી લઈને ડોલમાં મૂકી દીધી. અથવા સમજો કે તમે ચૈત્યવંદન કરી રહ્યા છો અને વળી શું કહેવાય કે ભાઈ સચ તમે સરસ ગૌલી સરસ કરી છે અને તે વખતે કોઈ આમ તમે જતા કોઈકનો પગ લાગી ગયો, તમારી ગૌલી વિખારાઈ ગઈ. બોલો હવે આપણું ધ્યાન ક્યારે છે? દેખાતું નથી આને. કેટલી સરસ ગૌલી કરી હતી, આને બધું વેર વિખેર કરી નાખ્યું. નહીં તો કે ત્યાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ ત્યાં ભાવ નહીં, ત્યાં માત્ર શું મારા પ્રભુ, બસ ત્યાં તરફ હવે ધ્યાન બને. આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? તો કે માત્ર ને માત્ર પ્રભુ તરફ જ, ત્યાં પ્રભુ તરફ, બીજે ક્યાંય નહીં. બરાબર. હવે ધારો કે ચૈત્યવંદન કરતા, બરાબર, હવે ઘણી વખતે હવે ચૈત્યવંદન કરતી વખતે આપણે માત્ર આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? તો કે પ્રભુ તરફ. પણ એક વસ્તુ યાદ રાખવાનું, આપણું ચિત્ત ચંચળ છે અને આપણે બાળબુદ્ધિ જીવો છે. હવે શું થાય કે કોઈક આવ્યું હોય એટલે સર આ કોણ આવ્યું છે, શું ચૈત્યવંદન કરતા કરતા પણ આપણું સહજ રીતે ધ્યાન જતું હોય છે, બરાબર ને. ક્યાંય પણ ન ધ્યાન જાય એના માટે જ આપણે નિશ્ચય બોલવાની છે, બરાબર. હવે પુણ્યશાળી એક વસ્તુ, આ પ્રસંગે તમને જો તમે સમજો, જો જાણશો તો આપણે એનાથી આપણે અટકી શકીશું. કોઈ પણ કદાચ ચૈત્યવંદન કરતું હોય, બરાબર, ચૈત્યવંદન કરતું હોય કે ગમે ત્યાં ચૈત્યવંદન કરતું હોય કે ભક્તિ કરતું હોય, જાપમાં બેઠું કે ધ્યાનથી બેઠું હોય, બરાબર, તો હંમેશા એવી રીતે ત્યાંથી કદાચ એક સાઈડથી બીજી સાઈડે કદાચ જવાનું થાય ને, તો બને તો શું કે એની પાછળ થઈને જવાનો પ્રયત્ન કરજો. કારણ શું? તો કે એની ભાવધારાની અંદર આપણે અંતરાય સ્વરૂપ નહીં બનવાનું. વચ્ચે જે આપણે આડું કરીએ એના ભાવધારાની અંદર કદાચ એ ત્યાં એ ચૈત્યવંદન નું ખરેખર પાછું નથી કરવાનું, તો એની ભાવધારાની અંદર કદાચ આપણે ભાવધારામાં વિક્ષેપ પડે, એના ભાવની અંદર કંઈક શું કે ભાવ રચું વિક્ષેપ પડે, મતલબ વચ્ચે અંતરાય પડે, તો એવું કાર્ય આપણે સ્વયં નહીં કરવાનું, બરાબર. એટલે જવું પડે તો કદાચ પાછળથી નીકળવાનું, તો જેથી શું છે કે આપણે કોઈ ભક્તિની અંતરાયમાં આપણે કારણ ન બનીએ. આ વસ્તુ ધ્યાન રાખવાનું. આ તમારે આપણે સ્વયં પોતાને સમજવાનું છે. ઓકે, હા. કારણ શું? તો કે કોઈની ભક્તિની અંદર આપણે ખલેલ કરતા હોય, બરાબર, ખલેલ થતું આપણા કારણે ખલેલ થતું હોય, તો એવું કાર્ય કરવું જોઈએ નહીં, અથવા એનાથી આપણે એવું ખલેલ ન થાય એ રીતે આપણે ભક્તિ કરવી. તો એવી રીતે જે પણ
એટલે ભાવધારાની અંદર આપણે એટલે ભાવ હવે મૂળ વસ્તુ આપણે કહીએ ભાવ પૂજાથી શું થાય છે તો કે ભાવ પૂજાનું ફળ એમ કે છે નિવૃત્તિકારીની પૂજા. શું કીધું? એનું શું કે છે? ભાવ પૂજાને શું કે છે? નિવૃત્તિકારીની. નિવૃત્તિકારીની એટલે તો કે સંસારમાંથી નિવૃત્તિ અપાવે છે. સંસારમાંથી એટલે જન્મ, જરા, મૃત્યુ 4 ગતિનો અંત લાવી દે છે. એટલે કે તો કે આ ભાવ પૂજા પરમ પદને આપનારી છે. ખ્યાલ આવ્યો? નિવૃત્તિકારી એટલે તો કે જન્મ, જરા, મૃત્યુ જે સંસારની અંદર 4 ગતિની અંદર રહેલા છે. બરાબર. તો 4 ગતિની અંદરથી કાયમ માટે તદ્દન માટે છુટકારો અપાવનારી પૂજા એટલે ભાવ પૂજા. તો ભાવ પૂજાનું ફળ કીધું નિવૃત્તિકારી. નિવૃત્તિ એટલે તો કે સંસારથી નિવૃત્તિ કાયમ માટે મોક્ષ પદ સિદ્ધ પદને પ્રાપ્ત કરાવનારી પૂજા તે નિવૃત્તિકારીની પૂજા. બરાબર. આ 3 પ્રકારની પૂજાના ફળ આપણે કીધા. બોલો. અંગ પૂજાનું ફળ વિઘ્નોનો નાશ. વિઘ્નનો નાશ થાય છે. બરાબર. પછી અગ્ર પૂજાનું ફળ આત્માના હા ઉત્કૃષ્ટ ગુણો પ્રગટ કરે છે. અભ્યુદય એટલે આત્મિક ગુણોને પ્રગટ કરે છે. અને ભાવ પૂજા નિવૃત્તિકારી. શું? નિવૃત્તિકારી. નિવૃત્તિકારીની એટલે એટલે સંસારમાં સંસારથી તારનારી છે. બરાબર. હવે જુઓ, હા તો હવે તમે પ્રશ્ન એમ કરશો, સાંભળજો, તમે પ્રશ્ન એમ કરશો તો આપણે તો સંસારથી તરવું છે તો અંગ પૂજા અને અગ્ર પૂજા નથી કરવી, માત્ર મારે ભાવ પૂજા કરવી છે. કેમ કે મારે તો શું કરવું છે? મોક્ષે જવું છે. બરાબર ને? બરાબર. તો શું કરશું હવે? બોલો. અંગ પૂજા અગ્ર પૂજા કરવી કે નહીં? અહીંયા અમારે કાર્ટૂન બેઠું છે, કઈક બોલ્યું. હા, કરવાની. સીધું ના જવું. સ્ટેપ ઓકે. બાય સ્ટેપ. સાંભળો, અહીંયા કાર્ટૂન બેઠું છે મારે અહીંયા એમ. એ કઈક બોલ્યું પાછું. સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું હોય. હા, નહીં પણ શું, અંગ પૂજા ખાલી ભાવ પૂજા, અંગ પૂજા અને અગ્ર પૂજા નથી. ભાવ પૂજા ખાલી કરી છે તો કે દીક્ષા લેવાની એમ કે છે. ચાલો જુઓ. શ્રાવકે, બરાબર, શ્રાવકે શું છે? આ ત્રણેય પૂજા કરવાની છે. કારણ શું? તો કે અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. આ ત્રણેય પૂજાઓ. કેમ કે ભાવ પૂજામાં જવા માટે, બરાબર ને, ભાવ એમને એમ નથી આવતા. કેમ કે જેવા પ્રકારનું દ્રવ્ય, સાંભળજો, જેવા પ્રકારનું દ્રવ્ય આપણે ઉપયોગ કરીએ એવા પ્રકારના આપણા ભાવો પણ આવે. બરાબર છે કે નહીં? તમે સુંદર શુદ્ધ ઉત્તમ જાતિના વસ્ત્ર પહેર્યા હોય તો તમને સહજ કહો મેં મારા પ્રભુ પાસે પહોંચ્યો છું. તમારું ચિત્ત પણ પ્રસન્નતા વધુ હશે. તમારી ચિત્તની પ્રસન્નતા, મનની પ્રસન્નતા વધુ હશે. બરાબર. પૂજા માટે ન કે પૂજા માટેની વાત કરું છું. પછી એવું નહીં કે હું પૂજા કરવા માટે જાઉં, મસ્ત કપડા પહેરી જાઉં, બધા મને જોવે, મારો વટ પડે તો નહીં. પણ શું છે અહીંયા તો કે ઉત્તમ જાતિના સુંદર, ઉત્તમ જાતિના વસ્ત્ર, સુંદર સુંદર વસ્ત્ર ધારણ કરવાના છે. અને પ્રભુ પાસે આપણે ઉચિત અને પાછા યોગ્ય, મર્યાદાયુક્ત એવા વસ્ત્ર, ઉત્તમ જાતના વસ્ત્ર. એ કેમ કે ત્રણેય પૂજાઓ છે ને ક્રમશઃ એકથી એક પૂજાઓ શું કરે છે? એકથી એક પૂજાઓ તો કે એ વધુ ને વધુ સારા ભાવની અંદર લઈ જાય છે. જેમ પ્રભુનું દર્શન કરી, બરાબર, પ્રભુનું દર્શન કરીને પછી પૂજા કરતા હોઈએ તે વખતે તો કે એના ભાવ કંઈક વધારે હોય. બરાબર ને? પૂજા કરીને પછી ત્યાર પછી આપણે જે ચૈત્યવંદન કરીએ તો એના ભાવો કંઈક વધારે હોય છે. એટલે જેમ આ એક પછી એક આ ત્રણેય પૂજાના એકથી એક ચડિયાતું છે, પણ કેવું તો કે ક્રમશઃ કરવાની, ક્રમશઃ કરવું જોઈએ. તો અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા, આ ત્રણેય પૂજાને આપણે ભાવાર્થની આપણે વાતો કરી. બરાબર. હા, બરાબર. ભાવ પૂજાથી તો કે નિવૃત્તિકારીની એટલે તો કે સંસારથી નિસ્તાર કરનારી, સંસારનો અંત લાવનારી, પરમ પદને આપનારી ભાવ પૂજા. એટલે ચોક્કસ તો કે અંગ પૂજા પણ કરવાની. કારણ શું છે? આપણે સાંભળજો. શ્રાવક શ્રાવિકાએ આપણા જીવનની અંદર ઉપસર્ગો ખરા, વિઘ્નો ખરા, અનેક પ્રકારના વિઘ્નો, અનેક પ્રકારના વિઘ્નો.
તમને વારે ઘડી બતાવું છું કે આપણા જીવનની અંદર એટલા બધા વિઘ્નો હોય છે કે જે આપણે ઉત્તમ પુણ્યના કારણે આ જીનેશ્વર પરમાત્માની ભક્તિ પૂજાના કારણે જે પુણ્ય એવું સંચિત થાય છે કે વિઘ્નો દૂર થઈ જાય છે, ઘણા બધા પ્રોબ્લેમ્સો ઓટોમેટિકલી દૂર થઈ જાય છે. કે આ અંગ પૂજાના પણ પ્રભાવ કીધા, અગ્ર પૂજાના પણ પ્રભાવ કીધા. અને પછી ભાવ પૂજા. તો આ 3 પૂજાની આપણે વાત કરીએ. આમ તો આજે વાત કરવાની હતી અવસ્થાની, 3 પ્રકારની અવસ્થાની, પણ આજે આપણે આ વિષયને આપણે અહીંયા સ્થગિત કરી. હવે આપણે કલ્યાણ મંદિર સ્તોત્ર એની આપણે સેજ વાતો કરીશું. બરાબર? ઓકે. આમાં કોઈને કાંઈ પ્રશ્ન? અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા સંબંધી એમાં કોઈને કોઈ પ્રશ્ન? સમજાયું બધાને બરાબર? સમજાયું? હેલો? હા ઓકે. ગુરુજી, પ્રશ્ન નથી, પણ મને ખાલી મારો અનુભવ કેવો છે 1 મિનિટમાં. અમે નાયરોબી જતા હતા અને રાતના જ આમ નક્કી કર્યું હતું કે હું જઈને પૂજા કરીશ, આ દેરાસરે જઈને. એટલો ભાવ હતો ને, ભલે એક્સિડન્ટ થયું પણ ભગવાનની કૃપાથી બધું આમ વિઘ્ન દૂર થઈ ગયું એ સમાચાર અમને મળ્યા હતા. રીતે તો આ શું છે, એક સંકલ્પ. સાંભળજો, એ સંકલ્પ પણ બહુ મોટું કાર્ય કરી દે છે. સંકલ્પ પણ આપણને બહુ મોટું કાર્ય કરી દે છે. આવા હજી તમે કીધા એવા અમને અનુભવ થઈ ગયેલા છે. હા, એટલે આપણે ભાવ હોય ને તો એ કેટલું ફેર પડે છે. હા, એટલે વિઘ્ન કેવી રીતે આવતું હોય ને દૂર થઈ જાય. અને એક નાનકડો પ્રસંગ છે કહી દઉં. ઉનાની બાજુમાં પાર્શ્વ પ્રજ્ઞાલય કરીને બોર્ડિંગ છે. આપણે જૈન છોકરાઓ બધાય તલેગાંવ ગામ, ત્યાં ભણાવવા અહીંયા આવ્યો અને પેલા તપોવન પેલા ત્યાં ભણાવતો હતો. તે વખતે 150 છોકરાઓ લઈને 2 બસો સાથે અમે ગયા હતા ખંડાલાની એ ઘાટીની અંદર. અને સામસામે એવા વાહનો આવી ગયા અને બસ એવી રીતે ઊભી રહી ગઈ, મતલબ ઊભી રહી ગઈ કે સાવ શું કહેવાય કે બસ અને સામે મોટી ટ્રક. સાવ એકદમ. હવે બાજુમાં આમ કરી થાય સેજ પણ ખસે તો પણ શું થાય, તો કે બસ પડે ખાઈમાં. તે વખતે 2 બસો અને 150 છોકરાઓ. હા, તો એની અંદર અને જે કદાચ એમ જોઈએ તો કે બસ અને જે ટ્રક છે એની વચ્ચે શું કહેવાય કે હાથ પણ પાસ ન થઈ શકે એવું ટ્રાય કરે, અડી ગયું એ ટાઈપને. બરાબર? પણ બધા છોકરાઓ હાથ આમ શું બધા નો બધા. હા, તો આવા વિઘ્નો પણ દૂર થઈ જાય. કેવી રીતે ખબર? આ પુણ્ય કઈક એ બધાનું પુણ્ય કામ કરતું હશે કે વિઘ્ન, એવા વિઘ્નો દૂર કરી દે છે. એટલે આ કોઈ પણ વસ્તુ હોય તો આપણે કોઈ પણ મંગલ કાર્ય, સાંભળજો, કોઈ પણ તમારે બધાય પણ આપણા ઘરનો હોય કે કોઈ પણ તમારે બહાર પ્રવાસ કરવો હોય કે ઘરનું કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય, તમે ચોક્કસ જીનેશ્વર પરમાત્માની સેવા પૂજા ભક્તિ અવશ્ય કરવી. બરાબર? અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા 3 પૂજા કરવાની. આ ફળદાયક છે. બરાબર? હા. હવે પુણ્યશાળીઓ, આ પ્રમાણે આપણે અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજાની વાત કર્યા પછી હવે આપણે વાત કરીશું કલ્યાણ મંદિર સ્તોત્ર. બરાબર? કલ્યાણ મંદિર સ્તોત્ર, જેમાં આપણે પહેલી 2 ગાથા જોઈ ગયા હતા. બરાબર ને? જેમાં પરમાત્માને કેવા કીધા છે, તો કે કલ્યાણના ભંડાર સ્વરૂપ. કલ્યાણ મંદિર એટલે ભંડાર. ભંડાર એટલે જેમાં અખૂટ જે કલ્યાણ, જેનાથી અનેક જીવોનું, અનંત આત્માઓનું જેનાથી કલ્યાણ થાય છે, એવા કલ્યાણના સ્વરૂપ. અને કેવા, તો કે ઉદાર, વિશાળતમ કલ્યાણ કરનારા, પાપોને ભેદ કરનારું. મવત્ય ભેદી. અવત્ય એટલે પાપ ને ભેદનારું, પાપોને ભેદનારું. પછી ભીતા ભય પ્રદમ નિંદિત મંગરી પદ્મ. ભીતા ભય એટલે જે ભયભીત થયેલા છે એવા જીવો. પછી કર્મથી હોય કે પાપથી હોય કે કોઈ તો ભયભીત થયેલા એવા જીવોને અભય આપનારું. ભયભીત થયેલા એવા જીવોને અભય આપનારું. એક વસ્તુ યાદ રાખજો, સાપ અને નોળિયો બંને એકબીજાના દુશ્મન. એટલે નોળિયો હોય એટલે શું કે સાપને નોળિયો, સાપને ડર નહીં, કેમ એટેક કરશે. કૂતરો અને બિલાડી, કૂતરો અને બિલાડી, કૂતરો બિલાડીને જોઈ લે તરત શું કરશે? બરાબર, એટેક કરશે. એવી રીતે ઉંદર ને બિલાડી, ઉંદર ને બિલાડી, બરાબર ને? હવે બંનેને કોઈ લાગતું વળગતું ન હોય, પરંતુ છતાં એકબીજાને જુએ એટલે તરાપમાં. એના પાછળનું કારણ જાતીય વેર. શું કહેવાશે? જાતીય વેર.
બરાબર. જાતિ વેર બસ ભાવ સ્વભાવ, એ લોકોનો જાતિ વેર છે. એને શું કહ્યું, એને કોઈ લેવા દેવા ના હોય. નથી બિલાડીના ઘરમાં ઉંદર જવાનો કે ઉંદરના ઘરમાં બિલાડી જવાની, પરંતુ છતાંય બંને તો કે જાતીય વેર. બરાબર. તો હવે એકબીજાનો ડર, સાપ નોળ્યો કે વાઘ, શું કહેવાય, વાઘને હાથી હોય, સિંહને હાથી હોય, પછી વાઘને કોઈ અન્ય પશુ હોય, તો એ એકબીજાથી ડર હોય, એકબીજાથી ડર હોય. બરાબર ને. પરંતુ પ્રભુના પ્રભાવે, ભગવાનના પ્રભાવે શું, તો કે એક પણ જીવને કોઈનો પણ પ્રભાવ, સાપ અને નોળિયો પણ બંને આજુબાજુમાં હોય એને કઈ ડર ન હોય. સાપ અને નોળિયો બંને સાથે સાથે હોય, કઈ ભય ન હોય. કારણ શું કે વાઘ અને કદાચ ગાય બધે સાથે હોય તો એને કઈ ફરક ના પડે. વાઘ, સિંહ કે ગાય વગેરે હોય તો ફરક ના પડે. આ એક કદાચ આપણે કોઈ વખતે વાત કરી હશે ફરીથી ને, પણ આપણે મહેસાણા તીર્થ સિમંદર સ્વામી ભગવાનનું જિનાલય તો બધા જોયું છે લગભગ, બરાબર ને. હાઈવે પર જ છે. મહેસાણામાં સિમંદર સ્વામી ભગવાન છે. તો એ સિમંદર સ્વામી ભગવાન ત્યાં એ જિનાલય ત્યાં ભારે એક બાજુ શું છે, તો કે ગાય છે, અને ગાયને કોણ, તો કે સિંહનું બચ્ચું ગાયનું દૂધ પીવી રહી છે, અને એક બાજુ સિંહણ છે, અને સિંહને કોણ, તો કે આ વાછરડું ગાયનું બચ્ચું સિંહનું દૂધ પી રહ્યું છે. આવું કેવી રીતે બની શકે? આવું ચિત્ર ત્યાં સ્ટેચ્યુ ત્યાં લગાડેલા છે. કદાચ જાઓ તો મેન્શન કરજો. પછી પૂછ્યું તો કે પ્રભુ ભગવાનનો પ્રભાવ એવો હોય કે શું, તો કે સિંહણ છે એ પણ શું, તો કે હિંસક વૃત્તિ ન હોય, એને પણ ઓલા બીજા જીવનો હોય, બીજા જીવ પ્રત્યેની દયા હોય. એટલે સિંહને પોતાનું બચ્ચું, હા, પોતાનું બચ્ચું નહીં, પરંતુ વાછરડું પણ પીતું હોય તો પણ એને ડર ન હોય. કે પહેલા તો સિંહ ગાયનું બચ્ચું એની પાસે પહોંચે ખરું, ન જાય, જોઈને ડરી જાય. બરાબર ને. પરંતુ છતાંય એ નિર્ભય થઈને એના દૂધ પીવા લાગે, અને સિંહણ પણ કાંઈ કરે નહીં. એવી રીતે સિંહણનું બચ્ચું હોય તો એ ગાયની પાસે દૂધ પીવે. તો એવી રીતે પોતપોતાનું વેર ભૂલી જાય. એટલે કે શું, ભય ભૂલી, ભીતા ભય એટલે તો કે ભયભીત થયેલાને અભય આપનારું, ભયભીત થયેલાને અભય આપનારું. કોણ અભય આપે છે? ભગવાન. બરાબર. બોલો, આપણને ભય છે કે નહીં? આપણને ભય છે. શેનો ભય છે? શેનો ભય છે? ચાલો સિમ્પલ કે દુર્ગતિનો. શેનો? અત્યારે આપણને કદાચ ડર હોય ને, શેનો ખબર છે? દુર્ગતિનો. અહીંયા તો બધું ભગવાનની દયાથી, કૃપાથી કે બધું છે. પણ હવે ભવિષ્યની અંદર, મતલબ આની પછીની લાઈફ ક્યાંક મારે દુર્ગતિમાં ન જવું પડે. બરાબર ને. તો કે પાપનો શું કે મતલબ દુર્ગતિમાં ન જવું પડે, પણ એ દુઃખના ડેરા ન આવી પડે, એના માટે આપણે શું કરીએ છીએ કે એનો આપણે હંમેશા ભય હોય છે. તો કે એને પણ શું, તો કે અભય, એટલે કર્મથી હોય કે પાપથી હોય, દોષ હોય, તો એવા એનાથી ભયભીત થયેલા જીવોને શું, તો કે અભય આપે છે. કામ સતાવે છે, કામથી ડર લાગે છે, કઈ વાંધો નહીં. શું, પ્રભુના શરણે આવી જા. શું કરે છે? તો કે કામ પણ સતાવશે નહીં, મોહ પણ સતાવશે નહીં, કર્મ નચાવશે નહીં. એટલે ભયભીત થયેલાને અભય આપનારું. બરાબર. પછી કેવું? દોષથી રહિત. પરમાત્મા કેવા છે? દોષોથી રહિત. દોષોથી રહિત. બરાબર. દોષથી રહિત. પરમાત્માને કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. પહેલા તો શું, તો કે પરમાત્મા કેવા છે? તો કે અજ્ઞાનતાથી રહિત છે. પછી આપણે જોઈ ગયા છે ઓલરેડી, તો આપણે આગળ વધીએ. અને પછી શું કીધું, તો કે સંસાર સાગર નિમજ્જ દશેષ જંતુ, એટલે તો કે સંસાર સમુદ્રની અંદર ડૂબનારા જીવોને, એવા ડૂબતા જીવોને પોતાયમાન અભિનમ્ય જીનેશ્વરસ્ય, એટલે પોતાય એટલે તો કે સંસાર રૂપી સમુદ્રમાં ડૂબતા એવા જીવો માટે વહાણ સમાન, કે મુક્તિ રૂપી કિનારે પહોંચાડવા માટે વહાણ સમાન એવા જીનેશ્વર પરમાત્માના ચરણ કમલમાં શું કરવું છે? તો કે નમન કરીએ. એને ચરણોમાં અભિનમ્ય એટલે પોતાયમાન અભિનમ્ય જીનેશ્વરસ્ય, એટલે તો કે વહાણ સરખા એવા જીનેશ્વર ભગવંતના ચરણ કમળોમાં, જીનેશ્વરસ્ય એટલે જીનેશ્વર ભગવંતના ચરણોમાં, અભિનમ્ય એટલે પ્રણામ કરીને. તો કે કેવા પ્રણામ? હવે પ્રણામ કરી પછી તો કે છે યસ્ય સ્વયં સુર ગુરુર ગરિમાંબુરાશે, સ્તોત્રમ સુવિસ્તૃતમ અતીર્ણ વિભુર્વી ધાતુમ. શું કે છે? તો કે જે પરમાત્મા કેવા છે? પરમાત્મા કેવા મહાન છે?
તો કે જે ઉત્કૃષ્ટ બુદ્ધિના સ્વામી છે એવા જે ખૂબ બુદ્ધિશાળા છે એવા બૃહસ્પતિ. હા, બૃહસ્પતિ એટલે ખૂબ બુદ્ધિ નિધાન છે એવા. તો એવા જે કે જે સામાન્ય એવા જે જ્ઞાનીઓ છે તો એનું તો કઈ ચાલે જ નહીં. એ તો તરત એનો ગર્વ તરત ઓગળી જાય. તો એવા બૃહસ્પતિ જેવા બૃહસ્પતિ પણ શું કરે છે તો કે પ્રભુના ગુણ ગાવામાં કે ગણવામાં સમર્થ નથી. એવા પરમાત્માના ગુણ ગાવામાં સમર્થ નથી એવા, અથવા જેને જોઈને, સાંભળજો, જેને જોઈને એક વસ્તુ યાદ રાખજો, અહીંયા આ કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર કોની સ્થાપના કરીએ છીએ? પાર્શ્વનાથ પ્રભુની. બરાબર, પાર્શ્વનાથ પ્રભુની. હવે અહીંયા એક કમઠનું નામ કરીને મેન્શન કરે છે કે કમઠ પોતાને સર્વસ્વ માનતો હતો. કમઠ પોતાને સર્વસ્વ માનતો હતો. શું? તો કે હું મહાન તપસ્વી છું, સૌથી મોટો છું, અમારો કોઈ ગુરુ, અમારા ઉપર કોઈ પણ હોય નહીં. બરાબર ને? અને કમઠનું એવું અભિમાન. અને પરમાત્માએ શું કર્યું? પરમાત્માએ તો કે પહેલા સમજાવ્યા, બરાબર ને? પણ હવે શું કહેવાય, ન સમજતો હોય તો પછી એને વારંવાર કેવું નકામું છે. તો એટલા માટે ત્યાં શું કર્યું તો ભગવાને પછી ત્યાંને સમજાવવું નકામું છું. હવે અંદર જે જીવો બળે છે એને બહાર કઢાવીને નવકાર મંત્ર સંભળાવીને, જ્યારે બહાર એ જીવને બહાર કઢાવ્યો અગ્નિની અંદરથી, ઓલો જે બળતો નાગ બહાર કઢાવ્યો સેવક મારફતે, તો એ જોઈને ખરેખર લોકો પણ અચંબિત થઈ ગયા કે અરે આમને આ બધું ખ્યાલ હતો. તો વિશેષ તો આ છે. એટલે ત્યાં કમઠને જેમ ગર્વ ઓગળી ગયો કે હવે શું લોકોની અંદર આનું કેવું મેં માન્યું નહીં, આને બધું ખ્યાલ હતો, બરાબર ને? અને છતાંય પછી પોતે લજ્જિત થયો. લજ્જિત થઈને પોતે ત્યાંથીનો જંગલની અંદર જઈને તપસ્યા કરવા, મતલબ કે જે ગામના લોકો, નગરના લોકો એને ભગવાનની જેમ માનતા હતા, સૌથી મોટા તપસ્વી વિશેષ, પણ એનો ગર્વ પણ તરત ઓગળી ગયો. તો એવી રીતે શું કે પરમાત્મા કહેવાય છે વિશિષ્ટ, તો એવા ગુણો વાળા છે કે જેને બૃહસ્પતિ જેવા, એટલે અત્યંત મહાસાગર કેવા કીધા, કેવા ગુરુતાના મહાસાગર. એટલે ગુરુતા એટલે તે મોટાઈ પણ એટલું મોટું વિશેષ છે કે મહાસાગરને પણ આંબી જાય એવું. અને કેવા તો એવા મહાસાગર, ગુરુતાના મહાસાગર એટલે મહાન એવા વિશાળ એવા પરમાત્માના ગુણો વાળા એવા પરમાત્માના શું, જેના ગુણો ગાવામાં બૃહસ્પતિ એટલે ખૂબ બુદ્ધિવાળો, ખૂબ જ્ઞાની, જેને આપણે કદાચ ઇન્દ્ર કહીએ તો ઇન્દ્ર પણ કરી શકે એવો નથી. તો એવા તીર્થંકર દેવની હું સ્તુતિ કરું છું, એમ કે છે. જેને ત્રણેય લોકનો જે પતિ છે એટલે કે ઇન્દ્ર, તો ઇન્દ્ર પણ જેના ગુણ ગાવામાં સમર્થ નથી એવાની સ્તવના કોણ કરે છે? તો કે હું કરું છું. હવે આવું કોણ કરે? તો કે ભાઈ શું કે મંદ બુદ્ધિ વાળો હોય તે કરે. કોણ? મંદ બુદ્ધિ એટલે મૂર્ખ હોય તે કરે. કારણ શું કે જ્યાં ઇન્દ્ર નથી કરી શકતો તો મારું શું ચાલુ? પણ અહીંયા શું છે કે અહીંયા ખૂબ જ્ઞાની છે, છતાં પણ પરમાત્માની વિશેષતા, પરમાત્મા કેવા મહાન છે, અને આ ગુણ ગાવાના પ્રયત્ન કરું છું, પણ શું કહેવાય કે હું રહી શકું એમ પણ નથી. એટલે શું કરતો કે પરમાત્માને ગુણગાન કરું છું, બરાબર. પણ પોતે એટલે કે છે પોતે વિવોક છું, એમ કે છે, બરાબર. હવે અમે પોતાની લઘુતા અહીંયા છે ને, જો હંમેશા જ્ઞાનીઓ શું કરે છે? જ્ઞાનીઓ પોતાની લઘુતા દર્શાવે છે હંમેશા આ સ્તુતિની અંદર, કે જેને હું ગુણ ગાવાની પ્રયત્ન કરું છું, પણ કેવો છું? તો એ કે છે મને કાંઈ ખબર નથી, એમ કે છે. શું? મને કાંઈ ખબર નથી. કારણ શું? હું કેવો છું? તો એની વાત કરે છે. ગાથા નંબર 3 આપણે વાંચી સાંભળીશું. સામાન્યતોપી તવ વર્ણયિતુમ સ્વરૂપ મશ્માદૃશા કથમદીશ ભવન્ત્યદીશા દૃષ્ટોપી કૌશિક શિશૂર્ય દિવાંધો રૂપમ પ્રરૂપયતિ કિંકિલ ઘર્મ રશ્મે. ગાથાની અંદર શું કે છે કે હે સ્વામી, મારા સરખા મંદ બુદ્ધિવાળા, એમ કે છે, મારા જેવા મંદ બુદ્ધિવાળા. એટલે પેલા કીધું ને કે જ્યાં ઇન્દ્રો જેના ગુણ ગાવા સમર્થ નથી, અને એવાના ગુણ ગાવાનો હું પ્રયત્ન કરું તો હું કેવો કહેવાઉં? તો મૂર્ખ હોય તે જ કરે, અથવા તો મંદ બુદ્ધિવાળો હોય તે, બરાબર ને? એટલે મંદ બુદ્ધિવાળો એવો, બરાબર ને? કારણ શું? તો કે સામાન્યથી, હવે કે ઇન્દ્ર પણ શું કે છે? તો કે સામાન્યથી પણ તમારા ગુણગાન ગાઈ શકે એમ નથી. સામાન્યથી પણ ગુણગાન ગાઈ શકે એમ નથી.
બરાબર. એટલે શું કે છે કે મારા જેવા મંદ બુદ્ધિ વાળા, હા, મારા જેવા મંદ બુદ્ધિ વાળા એવા પુરુષો તમારું તમારું સ્વરૂપ એટલે પરમાત્મા તમારું જે સ્વરૂપ છે એને સામાન્યથી પણ વર્ણન કરી શકીએ નહીં. સામાન્યથી પણ વર્ણન કરવા માટે અસમર્થ છે. એટલે મસ્મા દૃશા કથમ દિશા ભવંત્ય દિશા. એટલે શું મસ્મા દૃશા એટલે મસ્મા દૃશા એટલે મંદ બુદ્ધિ વાળો કેવી રીતે હું તમારું કરી શકું? શું તો કે સ્વરૂપનું વર્ણન સ્વરૂપ સામાન્યથી પણ તમારા ગુણનું વર્ણન કરી શકું એવું નથી એમ કે છે. પછી કે છે દૃષ્ટોપી કારણ શું તો કે દૃષ્ટોપી કૌશિક શિશુર્ય દૃષ્ટોપી કૌશિક શિશુર્ય દિવાદિવાંતો રૂપમ પ્રરૂપયતી કિમ કિલ ઘર્મ રશ્મે. શું કે છે આમાં કે દૃષ્ટ એટલે શું તો કે વાચાળ પણ હોય ને ચાલાક પણ હોય. વાચાળ એટલે કે વચનની અંદર બોલવાની અંદર પણ અવાજ કોપી કરી શકે અને ચાલાક પણ હોય ને હિંમત વાળું પણ હોય. કોણ? ઘુવડ. કૌશિક એટલે કોણ? ઘુવડ. કૌશિક એટલે ઘુવડ. બરાબર ને? હવે ઘુવડ છે એ શું ઘણી વખતે શું કોઈ પશુ પક્ષીઓનો અવાજ સાંભળ્યો ને તો એનો કોપી કરી શકે અથવા એવો અવાજ કરીને શું તો કે એક કોઈ હોય ને ડરાવી દે અને પાછું ઓચિંતાનું એવી રીતે ફ્લાય કરીને આવી જાય કે બિચારું શું કહેવાય કે ગમે તેવા વ્યક્તિઓ હોય તો ડરી પણ જાય. એની પ્રક્રિયા ટાઈપની હોય એ જીવ એ ટાઈપનું છે. બરાબર. હવે એવું એ હિંમત વાળું પણ છે કે નજીક સુધી પહોંચી જાય. બરાબર. બધા પક્ષીઓ નજીક સુધી ને પહોંચે પણ ઘુવડ છે ને એક સાવ કોઈ પણ વ્યક્તિ હોય જીવ હોય ને એમાં શું કે આપણી જેવા હોય તો કઈક ભૂત આવ્યું કરીને આપણે એને જોઈને આપણું હાર્ટ એટેક આપણને આવી જાય રાત્રે એકલા હોઈએ તો ક્યાંક જંગલની અંદર આમ તેમ હોય તોય. બરાબર. અને બધી પાછું બીજા પક્ષીઓનું કોપી પણ કરી શકે એટલે બોલી પણ એવી રીતે શકે. તો એવી રીતે આ વાચાળ દૃષ્ટ એટલે વાચાળ પણ હોય ને હિંમત વાળું પણ હોય. હા, તો એવું આ કૌશિક એટલે ઔલ ઘુવડ ઔલ. તો એ ઔલ છે એ હવે એનું એ અને યંગ એટલે એનું બચ્ચું. બરાબર ને? હવે એ બચ્ચું છે એક સૂર્યનું વર્ણન કરી શકે ખરું તો કે નહીં કરી શકે. કેમ કે સૂર્ય ઉગતાની સાથે શું થઈ જાય છે તો કે આંધળું થઈ જાય છે. ઘુવડને દિવસે ન દેખાય. ઘુવડ ક્યારે પણ દિવસે જોઈ શકતો નથી. એટલે શું તો કે સૂર્યને ક્યારે પણ જોઈ શકે નહીં. બરાબર. એની પાસે શું કહેવાય હિંમત પણ છે અને ચાલાકી પણ છે. વાચાળ પણ છે, ચાલાક પણ છે, હિંમત વાળું પણ છે. છતાં પણ શું તો કે સૂર્યને ક્યારેય એ જોઈ શકતું નથી. એટલે સૂર્યનું વર્ણન કરી શકે નહીં. જેમ ઘુવડ હિંમતવાન હોય, વાચાળ હોય કે ચાલાક હોય છતાં પણ એ ક્યારેય સૂર્યને જોઈ શકતું નથી. માટે સૂર્યનું વર્ણન પણ કરી શકે નહીં. સૂર્યનું વર્ણન કરી શકે જ નહીં કારણ કે સૂર્ય જોયું હોય તો ને સૂર્ય જોઈ શકતું જ નથી. એમ શું કે છે તો કે એમ શું તો કે પરમાત્મા હું પણ કેવો છું તો કે તમને જો તો તમારા સ્વરૂપને વર્ણન કરવામાં અસમર્થ છું. કેવા તો મંદ બુદ્ધિ વાળો છું. એટલે જો મહાપુરુષો તમારો સ્વરૂપનું વર્ણન ન કરી શકે તો હું ક્યાંથી કરી શકું? જેમ પરમાત્મા સૂર્યનું વર્ણન કરી શકતો નથી. હવે એમ કે સૂર્ય કેવો છે એમ કહેતો કે દુનિયાના બધા જીવોને આખી દુનિયા દેખતું કરી દે. બરાબર ને? સૂર્યનો પ્રકાશ ઉદય થતા શું થાય છે તો કે બધા પશુ પક્ષીઓ બધા માટે સુખનું કારણ બને છે. બરાબર ને? ઘુવડ છે એના માટે ઘુવડ છે. બરાબર ને? તો એ બિચારું એ જોઈ નથી શકતો. એમાં સૂર્ય શું કરે? બરાબર ને? સૂર્યને ઓલું જેમ ઘુવડ જોઈ શકતું નથી, જાણી શકતું નથી. એટલે એના સ્વરૂપને કદાચ કોઈ કે આવું હોય ના આવું હોય તો અમે જોતા હોત. નહીં ભાઈ, એ તમારી જાતિ એ ટાઈપની છે કે તમે નથી જોઈ શકતા. બરાબર. તો એવી રીતે શું કે છે અહીંયા કે છે કે ઘુવડનું બચ્ચું જેમ સૂર્યનું સ્વરૂપ વર્ણવી શકે, સૂર્યનું સ્વરૂપ વર્ણવી ન શકે તેમ મંદ બુદ્ધિ વાળા મારા જેવા પણ પરમાત્મા તમારા સ્વરૂપનું વર્ણન કરી શકે નહીં. એટલે અહીંયા કહેતા શું આ કહેતા પરમાત્માને હું કેવો છું તો કે મૂર્ખ છું, મંદ બુદ્ધિ વાળો છું, તમારા ગુણોનું વર્ણન કરી શકું નહીં. એવું આ ગાથા નંબર 3 ની અંદર
આપણને શ્રી આ ગાથા કલ્યાણ મંદિર સ્તોત્રના રચયિતા કોણ છે? સિદ્ધસેન દિવાકર શ્રી સુરેશ્વર. સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજ સાહેબ. એટલે આ ગાથાની અંદર પોતાની નમ્રતા બતાવી છે, પોતાની લઘુતા. હવે સિદ્ધસેન દિવાકર સુરેજી મહારાજ સાહેબ હતા કેવા? વિદ્વાન કેવા હતા? જ્ઞાની કેવા હતા? વાદી વાદી હતા. અનેક વાદની અંદર જીતેલા હતા. વળી તો શું તો કે જેને અધિષ્ઠિત વિદ્યાઓથી અધિષ્ઠિત એવા શું કહેવાય થાંભલાને પણ પ્રતિસ્પર્ધી એટલે એની ઔષધિઓથી લગાડીને એ પોતે એ થાંભલાને પણ ખોલી દીધો હતો. બરાબર. વળી એવા શું કહેવાય તીક્ષ્ણ બુદ્ધિ વાળા અને એના સ્તોત્રના પ્રભાવે જયારે કલ્યાણ મંદિર સ્તોત્રની રચના થઈ, સ્થાપના થઈ, તે વખતે તો કે ઓલા શું કહેવાય તો શિવલિંગને પણ ફાટવું પડ્યું અને શિવલિંગને ફાટીને એમાંથી પરમાત્મા પ્રગટ થયા. તો એ કેટલો કેટલો સત્વ હશે, કેટલું એની પાવર હશે, એવા મંત્રો જ્ઞાન શક્તિ સાધનાની કેટલી શક્તિ હશે ત્યારે એવું કરી શકતા હશે. અને એમ કહે છે કે કલ્યાણ મંદિર જેમ શું કહેવાય કે જેમ અન્ય મલિન દેવદેવતાઓનું કે અન્ય દેવદેવતાઓનું જો પૂરજોડ હોય તો એના પ્રભાવને દૂર કરવા માટે એટલા જ પ્રભાવશાળી, એનાથી અનેક ગણા પ્રભાવશાળી સ્તોત્રનું કે મંત્રો વગેરેનું ઉચ્ચારણ કરવું પડતું હોય છે અને એવું સત્વશાળી બનવું પડતું હોય છે. તો એવા આ સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજ સાહેબ પોતાને કેવા મંદ બુદ્ધિ વાળા બને છે, જેને જે શું છે કે અનેક જેને શાસનની અંદર ખૂબ મોટી પ્રભાવના કરી, જેને વિક્રમાદિત્ય જેવા રાજાને પણ જૈન ધર્મી બનાવ્યા. અને ત્યાર પછી એમની સાથે અનેક રાજવીઓ પણ અન્ય ધર્મનો ત્યાગ કરી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. તો એવા વિશિષ્ટ જ્ઞાની વિદ્વાન, એમ કે મહાજ્ઞાની, તો એવા જ્ઞાની પણ પરમાત્મા સમક્ષ પોતાને કેવા ગણે છે? મંદ બુદ્ધિ વાળા, સાવ મંદ બુદ્ધિ વાળા. તો પુણ્યશાળીઓ આપણે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, પરમાત્મા સમક્ષ જ્યારે પણ જઈએ ને પરમાત્મા સમક્ષ ત્યારે તો કે સાવ બાળક જેવા નિર્દોષ ભાવે કૂળ કપટતાનો ત્યાગ કરી, જ્ઞાનના અહમનો ત્યાગ કરી, માત્ર એક શુભ ભાવ સાથે પ્રભુ મને કંઈ પણ નથી ખ્યાલ, તો મને શીખવાડ. તો એવા ભાવ સાથે આપણે અહીંયા પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરવા માટે જઈએ ત્યારે નમ્ર બનીને જઈએ. એક બહુ સુંદર મજાનું એક પદ છે, પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું. પછી બાળ બનીને ખોડે તારા રમવાને હું આવ્યો છું, પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું. એટલે પ્રભુના શરણે જિનાલયમાં જઈએ તે વખતે આપણા અહમને, આપણને જે ખ્યાલ છે એ બધો ત્યાગ કરીને બરાબર એક વિવેકી બનીએ, એક બાળક જેવા થઈ પરમાત્માની ભક્તિ કરીએ. સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજ સાહેબ આવા વિદ્વાન જ્ઞાની હોવા છતાં પણ પોતાને મંદ બુદ્ધિ કહેતા હોય તો આપણા અંદર તો કઈ છે જ નહીં. બરાબર. તો વિનમ્ર બની આપણી આરાધના સાધના અને ઉત્તરોત્તર વધુ ને વધુ ધર્મ ક્રિયા કરી આપણે કઈક જન્મને સફળ કરવા માટેનો પ્રયત્ન પુરુષાર્થ કરીએ. તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ છીએ. આના પછી પણ ગાથા નંબર 4 તો એની અંદર પર પરમાત્માના ગુણો કેટલા છે એની વાત આપણને જણાવશે. તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. પુણ્યશાળીઓ, જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ વિપ્લવ.